और रश्मिका भी ना हुई પકોડી થઈ જો એટલે ડબ્બા માટે हाँ हर्ष का तीखू लगी पकोड़ी ડબ્બા પકોડી થઈ ને એવું? ડબ્બા માટે જેવો ખાસ હે એટલે પણ એટલી તીખી નથી એવું તો વળી મોટાનો ભોટનો ગોળ ઉપર હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવ દિવસ ને નવો બ્લોગ અવાજ છે એનો આવો પહેલથી કહી દઉં છું અમારી બાજુમાં એક ઢાબુ ભરાય છે ને એનો અવાજ આવવાનો અમારે કાલ શું એક મમ્મી પપ્પાને ઘેર હતા ને તે પપ્પાએ એટલું ચણતર કરી દીધું અને હજી મમ્મી આનો વિચાર હા કોઈ કારણે આટલું બધું દિવાલ કરી દેવી આખી રોડે મળી આખું ચણતર કરાવવાનું કહી એટલે પપ્પા એનો ધાબુ ભરાય એનો ગુડ મોર્નિંગ રશ્મિબુન ગુડ મોર્નિંગ જેવા તો આ તો બહુ લેટ બ્લોગ ચાલુ કર્યો નહીં કે તમારા ભાઈ સવારે ઉઠ્યા હતા પણ એને કરે નહીં બ્લોગ ચાલુ 10 વાગ્યા અમારા રશ્મિને પણ વહેલા રોટલીઓ કરી જો એક બાજુ હજી વટાણા તો બફાઈ ને રોટલીઓ પહેલાં થવા માંડી તો વેલા કરી દેવાનું તો બસ મોડા પર ના રોટે હો મોડા ના રોટાય વહેલા રોધવાનું તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નાવા જવું છે હવે તે નહીં નો હો હં નહીં નો હો નહીં હવે આપણો ટાઈમ આવો છે આજ નાવાનો ચા આટલું મોડું કરી ત્યાં હું થોડી વાર નવ થોડી નવ નહીં એમ નહીં નો હો હેડો તે ચાના ઉઠ્યા હો આટલી કાર નહીં તો ફ્રેશ થઈને ના ફરતા હોય ઊંઘ આવે છે બ્લોગ બનાવ્યો હોય ઊંઘ આવે છે રાતે લાઈટ જતી આ હતી તો ખબર લાઈટ છે જતી રહી ને ચલા ગઈ જતી હતી લાઈટ 1 વાગે એક વાગે ને કઈ નહીં જઈ તાયા હું જાગી તો તાયા જોઈ લાઈટ નથી જતી રહી તો આખો ડીમ પડી જતું પાવર ડીમ થઈ ગયો તો અમાર પેલા જતી રહી કોને બંધ કરી દીધો જો તો પંખો પાછો પણ મારો વાયર ના રહે એક ઉપર એવું લાગતું એટલે અમારે તો હપુચું બંધ થઈ ગયું હતું બધું એસી બંધ થઈ ગઈ એસી નો પંખો ને હું તો હારું છે ઊંઘ્યા તો અચાનક કહું પંખો બંધ થઈ ગયો તો મુકો હસવાનું પણ બંધ કરી ગયો તો લાઈટ ને બધું બહાર જતું રહી અને વળી પેલો ગોળો આ બાર પેલો થોભલો રે ને એ રહ્યો લબલબ થાય અમારે તો સેજ વાળું હોય લબ થાય ને મૂકી તો આ હાર્યું જ વાળું જતી આવા કહું ને હું પેલું બારી દરવાજા ને સેજ કોણું ને એમાંથી જોયું પહેલા તો બાર કીધું કોઈ આવ્યું કોઈની ગાડી બાડી ઉભી હોય કીધું લબલબ છે ને લાઈટો થઈ પણ પછી થોડી આવી જતી ત્રણ વાગો આવ્યા હતા ને લાઈટ આવી હતી ને એટલા વાગે આવી હતી પેલા તો ડીમ હતી ને એટલે પેલા તો પંખો ચાલુ થઈ ગયો બહુ ના થોડો ભમવા મળે પછી ગરવાર થયો આમ પછી પાહો બંધ થઈ ગયો પછી થોડી વાર એમ પાછો થોડો થવા માંડ્યો પછી ચડે લાઈટ આવી જાય વળી નહીં કે લાઈટ અને હર્યા વળી એક તો 3 વાગે 2 વાગ્યાના ફોન લઈને ઊંઘેલા ને તે ઊંઘીએ ના ઊંઘવા દઈએ ના એટલો અવાજ કરીને ચાલુ ફોન ફેરવા મોડેલા ને ફેદો પડે કેવા ઊંઘ નહીં આવતી આ તો ઊંઘ ના આવતો ફોન તો ફેદો જ પડે ને તા તે પણ થવા નથી આવતી મન તો આવતી હતી કે એવું ત્યાં કોકનો ના ઊંઘવા દેવું પણ નહીં રશ્મિ બાજુમાં કંટાળો લેવડાવી આપણો નહીં એક તો આ પેલી ઝંઝાણી મોખીઓ કરતી હતી આ ઝંઝાણો મચ્છર જો નહીં આવતું એકદમ ગુડ નાઈટ ચાલુ કરી દેજો તો ગાઈસ હોય તો અત્યારે કોક બનાવી છે શું કહેવાય પૂજા મને વડો કહેવાય વડો કહેવાય એમ રશ્મિકા બેન ના હતી પકોડી થઈ જો એટલે ડબ્બા માટે હા હર્ષ કા તીખું લાગ્યું પકોડી ડબ્બા પકોડી થઈ ને એવું? ડબ્બા માટે જેવો ખાસ હે એટલે પણ એટલી તીખી નથી એવું તો વળી મોટાનો ભોટનો ગોળ ઉપર અમે વિરમબે બેને ખાધી જમનાઓને ખાધી અમે બધા કમ્પ્લીટ એટલે બધાને અલગ અલગ મોઢો હોય મોટો તો બધાનો અલગ જ લાગતા તો એને આજનું બનાવ બધી વસ્તુ આ બનાવી હોય ચાનો બનાવ આ વળસી અને ફર્જ ના બનાય એવું બળોના વડાડાય હા પેલું હું આપણું પર રાખી કરી સી ચડી ગઈ તળી ગઈ લઈ લઈ ઉસી ઉપર इसका થોડું પેલું રાત થોડો બડો વાહ જો. બોલે અરે કિધર कौन सी लाख पहुंच जाता सीधो भी जाओ બીજા બધે છે મોટે ને અમારે પાસે ના દિવાળી હા
તો જો ગાઈસ હોય તો બધું ચાલુ છે ને અમારો ભાઈબંધ આવે છે સંદીપથી હું કે ગાઈસ પ્રસાદ વેચવા લઈને આવ્યા પાછા છે તો કે ગાઈસ હવે પગાર આવી ગયો એવું કોનો પગાર આવ્યો તો બધું કામ ચલો પગાર 2500 આ પેડા લઈ જાય 2500 પગાર આવ્યો અરે 5 જગ્યા તો અરે 15000 ભરે એવું ને ચાલે શું કેવું શું કરો આ ફરી એવું મેં શું તો જો ગાઈસ હોય તો બને છે બધું આ બજારનું કામ કરે જાઓ હા બધું મને ના આવડો તે તો તો જો ગાઈસ હોય તો અત્યારે થાય છે બધું તળીસી બેઠો બેઠો વડો વડો કહેવાય વડો ગોળો બની ફજ્જા ચડી બધું બનાવ કરે સમાજ બધું હંગાત બનાવી હતી એ કે ને બધું ફજ્જા બનાવતો હતો ને એટલે કીધું ના થોડો વડોય બનાવી તો જો ગાઈસ હોય તો હજી કેવા લાગશે વારની લાગત જો આ તળી જવા છે આ ફજ ચડે ને એટલે પછી કાપી અને પછી વઘારવાની તો શાક બાક નહીં બનાવી તા શાક બપોરનું હતું અટાણું ખાસું પડ્યું એટલો રશ્મિને બી નહીં કરો તો રોટલી ગોટલા બનાવો રોટલો કરી તમને બોલ એવું બરાબર આ થઈ જાય ને એટલે પછી એને રોટલો કરી એવું પછી ખાઈ લેવાનું ચાલે દેખાઈ લેવાનું પછી તેને બધાને હોઈ જવાનું એવું ચલો આપણે રોટલા બનાવવા જમના ચલો આપણે રોટલા બનાવી આ થઈ જાય એટલે હું બાજુનો રોટલો બનાવી દઉં બાજરીનો એવું તો જો ગઈ હોય તમારી મમ્મી લાવ્યા છે મશીન નવી જાતનું કહો શું લાવ્યા મમ્મી આરી આ પગે નસો ઢીલી કરવાની તો જો ગઈ અમારી મમ્મી મશીન લાવ્યા છે આખું નવું માલિશ કરવાનું સ્પેશિયલ તો તમારે જો મસાજર નથી મશીનના ઉપર જો ગાઈસ આ મશીન છે હા આ પગ આ દુખતા બધા કે પણ એ બધા કે એ તો બોક્સ છે આના મશીન ગયા હું મમ્મી તમે આ મશીન કહેવાય ભૂલી જાય ગાઈસ એવું તો જો કઈ સારી વાઇબ્રેટ થાય એના કારણે તમને દુખતું હોય ને તો આપણા હાથ પગનો દુખાવો હોય ને ગાઈસ તો મટી જાય મટી જાય આપણે નસો દુખતી હોય તો મટી જાય ગાઈસ એના માટે વિચાર હા એના માટે પીસલ મંગાવી બરાબર પગનો હાથ દુખે અને દવા બવા લગાવીને કરવાનું ડાયરેક્ટ જ ના થાય ડાયરેક્ટ તો આમ જુઓ જોર આવે તો ફરાઈ દે ને હા જો કરો ને તો જો કઈ સારી જોર આવે તો મશીન ચાલુ થઈ જાય ઓટોમેટિક આ બધી નસો હોય ને હા આ નસો પણ દુખું ના બરાબર જુઓ તો ઓટોમેટિક જ થાય ને? હા ઓટોમેટિક ખાલી જોબ કરીને દબાઈએ ને હા જુઓ બરાબર થઈ ગયું ચાલુ તો જો કઈ સામાન મમ્મી તો લાવે મશીન હા આ દુખાય ને આપણને હા એને આપણે ઘસીએ એટલે પછી ચાકે ઉતરી જાય એવું હમ. હવે ફરક પડે ખરા હા બીજા નથી હલાયા ફરક પડે પણ ફરક કરતર બરતર નથી થતી પડે. એવું હા આપણે ઉતારો તમે મેળજો મશીન એવું હા જુઓ થોડા ગળી ગળી થાય પણ મટી જાય એવું આ ચોઈ ઊંઝાથી લાવે ને જાતી એક ભાઈ જોડે મંગાવી દે ને બરાબર તો કાંઈ ચોપડાનું એડ્રેસ નહીં આપણે પ્રમોશન કરતા નહીં પણ એની એડ્રેસ ખબર નહીં પણ ઊંઝા મળે મમ્મી કે ફરક પડ્યો કોઈ ટેન્શન દુખાતું મટી ગયું હા કમ્પ્લેટ હા કરતા નથી થતી આ કશું ને અમારે હા એટલે મટી જાય મટી જાય કાલ વધી ચાલ વધે ચાલે છે કંઈ કરવાનું આ એડીઓ બેડી દુખતો ત્યાં પાછી મટી ગયો નહીં એવું હા જો આડે તો આવી જો બધો મશીન બતાવું અલગ અલગ બધું અંદર આવે ને જો ગાઈસ તો જો કહીશ જે તમને જે રીતનું હાથ હોય તો હાથનું પગનું હોય તો પગનું પગનું હાથનું હમ. બૈરાનું બધાનું જુઓ હા જો કહીશ અલગ અલગ બધા છે એમાં આ બધું અલગ અલગ મશીન ગાઈસ હમ. જો પગ દુખતો હોય હાથ દુખતો હોય બૈરો દુખતો હોય કેળે દુખતો હોય ગાઈસ હા તો બધા અલગ અલગ આવ્યો અલગ અલગ હથિયાર આવે બરાબર તો આપણે પાટણમાં ચિકન અલગ નહીં મળતું પાટણ પૂછવું પડે હા મળતું તો છે પણ આપણે તો ઊંઝાથી મંગાવી છે હા તો જો કઈ સારી રીતે મમ્મીને બધું કરી છે અને હવે મારા જમનાબેન સાસ કાઢી હતો ચાલ આ સાસ આ બનાવી પડી એવું ઘેર બનાવી બરાબર આપણે જે દૂધ પેલું લાવીએ ને એ બધા ને એની બનાવી કઈ મમ્મી દહીં દૂધ? લાવ્યા તો થોડું એવું આપણે થેલ્લો નહીં લાવતો થેલ્લો લાવીએ પછી આમ બંધાયું એડી થોડું જે હતું ને બધું હા. એડી બધું ભેગું કરી હા. પછી છાશ કરવાની એવું એમ તો ચાલો તે સાસ બનાવો કે જે બનાવો ઘરની છાશ સારી મોકણ નીકળી તો પછી એવું હમ. બરાબર બહારનું ખાવું કરતો ઘરનું સારું જેટલું બને ને એટલું. એવું હા. ચાલે તે ઘરનું જ ખાવાનું તો આપણે તો બનાવી થઈએ દૂધ લાવીએ પણ હાટો દૂધ અડધું પેલું હોય ને હા આ બંધાયેલું હોય ને જે આપણે ભેંસનું હોય તે પેલું હોય ને પેલું હોય જોઈને આવું જોતા હોય પછી પેટી હોય તો જો ગાઈસ હોય તો નણંદ ભાભી બે જણા શું કરી આજ તો કંઈક બનાવી છે રોજ રોજ નવી આઈટમો ખાવાનું ચાલુ કરી છે વાતોનો વડો કરીએ અમે હા વાતોનો વડો કરીએ અમે તો માતાનો વાળો તે જો એક વડો થઈ જાય ને અમે વાતોનો વડો કરીએ એવું
તો જો ગાઈસ એક વાળો થઈ ગયો ને વાતોનો વડો કરી એવું કોઈક ડાયલોગ મારે પૂછાય એક વાળો થઈ ગયો ને વાતોનો જમના પણ બધી પ્લાનિંગ કરાવી હાલથી ખબર શનિચરની પ્લાનિંગ આજે કોઈ શ્રીમંત નહીં શ્રીમંત તો હજી બાકી હે ને આ તો ટેક છેલ્લી બધી તૈયારી કરી આવતા પછી હા ડિલિવરી પર એમ કહી ઘેતી હેડો પછી બેગ પેક કરતો હોય બધું કીધું કે વિડીયો બનાવવાનો પણ એ હોય તો થોડું મોઈ ગઈ એટલે હું એમ જ કહું હું કીધું કે એવું હોય ને તમે આવશો ને કીધું પણ કઈ બોલાઈ જાય હું કીધું આપણે તારીખ આલી હોય તાને જવાનું હોય તો એ દિવસે કદાચ પહેલા કોઈ થઈ જાય તો નહીં ઇમરજન્સીમાં જવું પડતું એ તો કદાચ જવાનું થઈ જાય આ તો ખૂબ તો planning. તઈ છે કઈ રીતે આવી શકો એને આ તો પ્લાનિંગ હોય જવાનું કે ડૉક્ટરે આ તારીખે તમને બોલાય દાખલ થવા તો તમે વાલાપુરાથી આવશે તો રામજી એ દિવસે આવી જાય વિડીયો ઉતારવા તો એ પ્લાનિંગ હોય એવું એમ તો હજુ તો વાર ડિલિવરીની તારીખ તો ખબર ને મેં કૌશિકને કઈ મૂક્યો બધાને કીધું હોય ને બધાને રિએક્શન કેપ્ચર કરવાનું હોય તારા હા ખાસ બધા કરીને રિએક્શન હું ઈ વેલા તો હા. ખાસ કરીને તો તમારે તમારે હું તો આમાં અંદર લિવરમાં હોય એટલે હું કઈ રીતે જોઈ શકું એવું ખાસ કરીને તમારું જોવાનું તમારે તમારું રિએક્શન કેવું હોય ખુશ હોય ઉદાસ હોય તો ચિંતામાં હશો એમ. એ થોડું ચિંતામાં હશે અને એવું? થોડું ખુશમાં હશો એમ બધા એ બધું રિએક્શન કેપ્ચર કરવાનું બધો એ હું તો નાના ના જોઈએ શકું પણ પછી તો વિડીયો જોઉં ને હા, કે પછી જોઈ હસક રોવા જોઈએ આપણે રોવું તો લ્યા ખુશ તો ના પડતી હા, ખુશ તમે તમે ખુશ હોય ખૂબ હોય પેલા મારે એ જોવું પડે પછી હું રિએક્શન મારું ભાઈ તમે મારું જે બાળક બાળ લઈને આવો ને એ વિડીયો અમારે ઉતારવાનો ઘરે આવો તો વિડીયો આપણે જોઈએ જમના ચીવી પહેલા આવવા જોઈએ આપણે હું તો જોડે જ હોવાની. આ જોવું ને તમારા રજા મૂકક નહીં મૂકતી આપણે જોઈએ પૂજા બે દિવસે તો મારે 2 દિવસ રજા હોસ્પિટલ એ 2 દિવસ ખાલી બસ only 2 દિવસ? હોસ્પિટલ તો 2 દિવસ રહેવાનું ઘરે તો એમાં રહેવાનું જ નથી. હોસ્પિટલ 2 દિવસ તમે રહેવાનું યાર તમારે જો 2 દિવસ જ કહો તમારા જોડે ખાલી જ હું રહેવાની થયો કાન ભાઈ તમારે લઈ જવાનું હોસ્પિટલમાં કઈ રૂમમાંથી બહાર લઈ જવાનું બંધ પૂછ કરવાની કઈ ચિકન કમ્પાઉન્ડર કઈ કે નર્સરી એના લઈ કરવાનું પણ પણ પતી ગયો નર્સરી બાજુવાળા વાટે ચડાવવાના ભાઈ એ કોણ કરજે ને તું તો બંધ થઈ જાય તું તો કેવું ઊંઘી ને